किसी ने सच ही कहा है दोस्तों कि जीत उन्हीं को मिली है जो हार से जमकर लड़े हैं, उनको नहीं जो मैदान छोड़ के भागे हैं। दोस्तों, તૈયારી જીતની લક્ષ્ય 2022 સ્વાગત છે આપ સર્વેનું। મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે વાત કરેલી કે પોલીસ અને તલાટી કમ મંત્રીની જાહેરાત જે આવેલી છે એ અંતર્ગત આપણે અગાઉના વિડીયોમાં તલાટી કમ મંત્રી વિશે અને સ્પર્ધાત્મક પરીક્ષા વિશે થોડુંક મોટિવેશનલ વ્યાખ્યાન જેવું આપણે અગાઉના વિડીયોમાં જોયું। ત્યારે આપણે વાત કરેલી કે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે તલાટી કમ મંત્રી એટલે કે ગ્રામ પંચાયત સેક્રેટરીની પરીક્ષાનો અભ્યાસક્રમ આપણે જોઈશું। મિત્રો, જ્યારે પણ આપણે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોઈએ ત્યારે અભ્યાસક્રમ એ ખૂબ જ મહત્વનું બની જાય છે। ક્યારેક અભ્યાસક્રમ ગૌણ પણ બની જાય છે। હવે તમને એમ થતું હશે કે અભ્યાસક્રમ મહત્વનો અને ગૌણ એમ કેમ? એટલા માટે કે ક્યારેક અભ્યાસક્રમને ગૌણ ગણી અને તમારે વિસ્તૃત માહિતી એકત્રીકરણ કરવું પડતું હોય છે જો તમારું લક્ષ્ય એ સ્પર્ધાત્મક પરીક્ષાઓને પાસ કરવાનું હોય। ક્યારેક અભ્યાસક્રમના એક કુંડારાની અંદર તમે સંકુચિત થઈ જાઓ, એનાથી બહાર ન નીકળો, તો ક્યારેક એવું પણ થતું હોય છે કે આપણે બીજાથી પાછળ રહી જતા હોઈએ છીએ। તો મિત્રો, આજે એવા જ અભ્યાસક્રમની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। તલાટી કમ મંત્રીનું પેપર જે છે એ 1 કલાકનું રહેશે, એટલે કે 60 મિનિટનો સમય રહેશે અને પ્રશ્નો જે છે એ પણ 100 માર્ક્સના પ્રશ્નો રહેશે। હવે આ પ્રશ્નોને આપણે સોલ્વ કરવાના છે। MCQ ટાઈપના પ્રશ્નો હશે અને વિકલ્પમાંથી તમારે પસંદ કરવાના રહેશે। મિત્રો, હવે આ વિકલ્પો જે છે એમાંથી આપણે એક પસંદ તો ચોક્કસ કરવાનો છે, પણ સાથે સાથે બીજો પણ એક પ્રશ્ન છે કે માઇનસ પદ્ધતિ પણ છે। એટલે ક્યારેક શું થાય કે તમે ઘણા બધા પ્રશ્નો જે છે આપણને સમજમાં ન આવતા હોય તો કદાચ તમે ગમે તેમ કોઈ પણ વિકલ્પ ટીક કરી દેતા હોય છો, ત્યારે માઇનસ પદ્ધતિ હોય ત્યારે આ વસ્તુ નડતી હોય છે। એટલે એક પ્રશ્નના સાચા ઉત્તર માટે આપને 1 ગુણ મળવા પાત્ર થશે અને ખોટા જવાબ દીઠ 0.33 એ છે એ માઇનસ રહેશે, એટલે કે એટલા ગુણ કાપવામાં આવે છે। હવે એ ખોટો પણ હોઈ શકે અને તમે જો ખાલી છોડી દીધેલો હોય, એટલે કોઈ પણ વિકલ્પ ટીક ન કર્યો હોય તો પણ 0.33 જે છે એ માઇનસ ગુણ જે છે એ આપણને આપવામાં આવશે। જો આપણને માઇનસ પદ્ધતિથી ડર લાગતો હોય કે 0.33 ગુણ જે છે એ આપણે કપાવા નથી દેવા, તો એક ઓપ્શન ઈ આપવામાં આવશે, એટલે કે ABCD એ 4 ઓપ્શન તો છે જ, પણ સાથે સાથે ઈ પણ આપવામાં આવશે। એટલે કે જો તમે કોઈ પ્રશ્નનો ઉત્તર આપવા માંગતા નથી તો તમે ઈ વિકલ્પ ટીક કરી શકો છો, જેનાથી આ માઇનસ પદ્ધતિ એટલે કે 0.33 ગુણ કપાવવાની શક્યતા નહિવત થઈ જાય છે। એટલે કે જો આપને કોઈ સાચો વિકલ્પ ખબર ન હોય તો તમે ઈ ઓપ્શનને ટીક કરી અને માઇનસ થતા માર્ક્સમાંથી બચી શકો છો। તો આ એક ખૂબ સારી પદ્ધતિ છે અને આપણે આ અનુસરવી જોઈએ જો આપણને સંપૂર્ણ કોન્ફિડન્સ ન હોય તો। હવે અભ્યાસક્રમની મિત્રો વાત કરીએ તો પ્રથમ છે જનરલ અવેરનેસ, એટલે કે જનરલ નોલેજનું છે અને એના 50 માર્ક્સ છે। બીજું છે ગુજરાતી લેંગ્વેજ અને વ્યાકરણ એટલે ગ્રામર, આના 20 માર્ક્સ છે। ત્રીજું છે ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર, એના પણ 20 માર્ક્સ છે અને જનરલ મેથમેટિક્સ એના 10 માર્ક્સ છે, ટોટલ 100 માર્ક્સ। એટલે કે જનરલ નોલેજના 50 માર્ક્સ, ગુજરાતી ભાષા અને વ્યાકરણના 20 માર્ક્સ, અંગ્રેજી ભાષા અને વ્યાકરણના 20 માર્ક્સ અને મેથ્સ એટલે કે ગણિત એના 10 માર્ક્સ। ટોટલ આપણે જે છે એ 100 માર્ક્સનું પેપર થાય છે। હવે પહેલા 50 માર્ક્સ છે એ 50 માર્ક્સ જનરલ નોલેજના છે। હવે બધાને એવો પ્રશ્ન થાય કે જનરલ નોલેજના પ્રશ્નો ક્યાંથી પૂછાય? તો મિત્રો, એ પણ એમાં સ્પષ્ટતા કરેલી છે કે જનરલ નોલેજની અંદર જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સી, તો સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછાશે અને
તર્કને લગત પણ પ્રશ્નો પૂછાય. એટલે હવે આમાં તમે હિસ્ટ્રી એટલે કે જનરલ નોલેજની અંદર ઇતિહાસ આવતો હોય તો ઇતિહાસ તમારે બે રીતે જોવો પડશે. એક તો ગુજરાતનો ઇતિહાસ પણ જોવો પડશે, સાથે સાથે ભારતનો ઇતિહાસ પણ જોવો પડશે. હવે ક્યારેક વિશ્વનો ઇતિહાસ પણ તમારે જોવો પડે, કેમ કે ક્યારેક નક્કી ન હોય કે કેવો પ્રશ્ન આવે, પણ વધારે ભાર જે છે એ પ્રથમ ગુજરાતના ઇતિહાસ પર આપશો, ત્યારબાદ ભારતના ઇતિહાસ પર આપશો, ત્યારબાદ કલ્ચરલ હેરિટેજ એ પણ ગુજરાત અને ઇન્ડિયાનું એટલે કે સાંસ્કૃતિક વારસો જે છે એ પણ ગુજરાત અને ભારતનો પૂછાઈ શકે છે. સાંસ્કૃતિક વારસાની અંદર ઘણા બધા એવા શિલ્પ સ્થાપત્યો છે કે જેના વિશે આપણને પ્રશ્નો પૂછાઈ શકે છે. પછી ભૂગોળની વાત આવે એ પણ ગુજરાત અને ભારતનું ભૂગોળ જે છે એ પણ પૂછાઈ શકે. એટલે કે તમારે આ પણ એની ભારતનો વિસ્તાર છે, ગુજરાતનો વિસ્તાર છે, એની ક્ષેત્રફળ છે, આવી બધી બાબતો જે છે એ ખાસ બેઝિક બાબતો આપણે જાણ હોવી જોઈએ. ક્યારેક એવું થાય કે ઘણી બધી બાબતો તમે છોડી દેતા હોય છો, એ જ બાબતો ક્યારેક પૂછાઈ જતી હોય છે. ત્યારબાદ મિત્રો ઇન્ડિયન પોલિટી એટલે કે ભારતીય રાજનીતિ જે છે અને ભારતીય બંધારણ, આ પણ એક ટોપિક છે અંદર. એટલે કે ભારતીય રાજનીતિ એટલે કે ભારત આઝાદ થયું એના પહેલાં પણ શું સ્થિતિ હતી અને ભારતના આઝાદ થયા પછી શું સ્થિતિ થઈ, કેવી રીતે વડાપ્રધાન બદલાયા, કેવી રીતે આખું મંત્રીમંડળ બને છે, ક્યારેક ક્યારેક કેવી કેવી ઘટનાઓ ઘટિત થઈ છે, આ બાબતે પણ ખાસ આપણે જોવું રહ્યું. ગુજરાતની પણ પોલિટિક રાજનીતિ તમારે જોવી પડશે, કેમ કે ગુજરાતને લગત વધારે પ્રશ્નો હોઈ શકે છે, આપણે એવું માનીને ચાલીએ. ત્યારબાદ મિત્રો બંધારણ વિષયક પ્રશ્નો જે છે એ પણ પૂછાઈ શકે છે, કેમ કે બંધારણ તો આજના સમયની ખૂબ તાતી જરૂરિયાત છે. એટલે કે આ અંતર્ગત પણ પ્રશ્નો આપને પૂછાઈ શકે છે બંધારણને લગત, ખાસ કરીને એવી કલમો કે જે રોજબરોજમાં ઉપયોગમાં આવતી હોય, અથવા તો બંધારણના પાયાની જે વસ્તુઓ છે કે આમુખ જે છે અથવા તો એના કેટલાક સિદ્ધાંતો જે છે, આ બધી બાબતો આપણે ખાસ જોવી જોઈએ. અને બંધારણની અંદર પંચાયતી રાજ અંતર્ગત જે કઈ બાબતો છે એ પણ આપને ખબર હોવી જોઈએ. હવે બંધારણમાં ખાસ કરીને બંધારણીય સુધારાઓ જે થયેલા છે એને મિત્રો તમે ખાસ જોજો, કેમ કે મોટાભાગના પ્રશ્નો જે છે બંધારણીય સુધારા અંતર્ગત કેટલાક કોર્ટ કેસ થયેલા છે અને કોર્ટ કેસમાં એનો શું ચુકાદો આવેલો છે આ બાબતે આપણે ગંભીરતાથી અધ્યયન કરવું જ રહ્યું. કેમ કે હવે પ્રશ્નો સીધા કે 4 વિકલ્પમાં પૂછાય, પણ ક્યારેક જોડકા પણ પૂછાઈ શકાતા હોય, અને જોડકા જ્યારે પૂછાય ત્યારે તમારે કન્ફ્યુઝનની સ્થિતિ જે છે એ આવતી હોય છે. ત્યારબાદ મિત્રો આગળના અભ્યાસક્રમની વાત કરીએ તો પંચાયતી રાજ વિશે આપણે ખાસ જાણવું રહ્યું. ભારતમાં પંચાયતી રાજની સ્થાપના કેવી રીતે થઈ અને ગુજરાતમાં કેવી રીતે સ્થાપના થઈ, આ ખાસ જોવું રહ્યું. પંચાયત રાજની વ્યવસ્થા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોણ પદાધિકારી, કોણ અધિકારી, કેવી રીતે આખું રાજ વ્યવસ્થા, આખું તંત્ર ચાલે છે, આ બધી જ બાબતો ઘણા બધા પુસ્તકોની અંદર, ખાસ કરીને બંધારણના પુસ્તકોની અંદર આ વિગતે માહિતી આપેલી હોય છે. એટલે આનો એક અભ્યાસક્રમ આપણે જોઈ અને એ અભ્યાસ કરવો ખૂબ જરૂરી રહ્યો, કેમ કે પંચાયતી રાજ ખાસ પૂછાઈ શકે, કેમ કે ખાસ કરીને આ પેપર જે છે, આ જાહેરાત જે છે એ પંચાયતી રાજને લગત છે. હવે કેટલીક યોજનાઓ હોય કે દાખલા તરીકે ભારત સરકારની યોજનાઓ હોય, ગુજરાત સરકારની યોજનાઓ હોય, તો આ યોજનાઓ વિશે ડિટેલમાં આપણે જાણવું ખૂબ જરૂરી છે. ક્યારેક યોજનાના નામ પૂરતા આપણે મર્યાદિત થઈ જતા હોય છે, પણ યોજનાની જે ડિટેલ છે, દાખલા તરીકે કોઈ યોજના છે એ અંતર્ગત કોને લાભ મળે છે, કેટલો લાભ મળે છે, આ ઉપરાંત આની લાયકાત શું છે, આ બધી બાબતો ખાસ જાણવી પડે છે. અને પ્રશ્નો જે છે હવે ઊંડાણપૂર્વકના પ્રશ્નો આવતા હોય, એટલે ક્યારેક આપણને એવું થાય કે 4 વિકલ્પ આપ્યા હોય અને એમાં લખ્યું હોય કે આ યોજનામાં લાભ લેવા માટેની ઉંમર મર્યાદા આ છે. એટલે આપણને જો તમે પરફેક્ટ રીડિંગ ન કર્યું હોય, જો તમે વારંવાર આ યોજનાને જોઈ ન હોય, સમજ્યા ન હોય, તો આપણને ક્યારેક કન્ફ્યુઝન ઊભું થાય. કેમ કે આંકડાની રમત હોય, ક્યારેક ઉંમરની વાત હોય તો 65 હોય, 66 હોય, 64 હોય, 63 હોય, એવી રીતે દાખલા તરીકે મા અમૃતમ યોજના છે, અથવા તો બીજી કોઈ યોજના છે, ખેતીવાડીને લગત કોઈ યોજના છે, પંચાયતને લગત કોઈ યોજના છે, ગ્રામીણ જીવનના પ્રશ્નોને લગત કોઈ યોજના છે, ગ્રામીણ સમાજને સ્પર્શતી કોઈ યોજના છે,
સામાન્ય વ્યક્તિઓને સ્પર્શતી કોઈ યોજના છે, ભારત સરકારની કોઈ યોજના છે, દાખલા તરીકે મનરેગા છે, તો આ મનરેગા યોજનાની અંદર આ કોણ આની તપાસ કરી શકે છે, એનું ઓડિટ કેવી રીતે થાય, અથવા તો એમાં કેવી રીતે લોકો રોજગારી મેળવે છે, એની શરતો શું હોય છે, આ બધી બાબતો આપણને ખાસ જાણવી ખૂબ જરૂરી હોય છે. કેમ કે તમે ઉપર જો કોઈ માહિતી મેળવી લેશો તો આ પ્રશ્નોના જવાબ તમે ન આપી શકો. તમને એટલી તો ખબર પડશે, તમે 50-60% સુધી પહોંચી જશો, પણ જે એક્ઝેક્ટ તમને ખબર હોવી જોઈએ એમાં આપણે અટકી જતા હોઈએ છીએ. એટલે કે આ બધી ડિટેલ જે છે ખાસ આપણે જાણવી રહી. કમિશન એટલે કે આયોજન પંચની પણ ખાસ વિગતો આપણે જોઈ રહી. આખરના આયોજન કેવી રીતે થાય છે, ખાસ કરીને હમણાં જે બજેટ આવે છે એની વાત પણ આપણે એમાં જોવાની રહી છે. વિભાગોની અંદર કેવી રીતે કામ થાય છે, ત્યારબાદ જે સામાન્ય વિજ્ઞાન છે એને પણ આપણે જાણવું રહ્યું. અને ખાસ કરીને કોવિડની પરિસ્થિતિ પેદા થઈ, અને કોવિડની પરિસ્થિતિ પેદા થયા બાદ ઘણા બધા લોકો વિજ્ઞાનથી પરિચિત થઈ ગયા છે, ક્યારેક કેટલીક દવાઓથી પણ પરિચિત થઈ ગયા છે. તો આના લક્ષણો, આના જે વેક્સિન છે તો વેક્સિનની કેટલીક મર્યાદાઓ, એની ઉંમર મર્યાદા અથવા તો એને જે કંઈ ક્રાઇટેરિયા છે, આ બધી જ બાબતો આપણે જોવી રહી. કઈ વેક્સિન કોણે કઈ કંપનીએ બનાવી છે, કેટલા વખત પ્રયોગ કરવામાં આવે છે, કઈ વેક્સિન વિદેશમાં માન્ય છે, આ બધી જ બાબતો તમારે સામાન્ય વિજ્ઞાનની અંદર પણ તમારે જોવી રહી. માણસને લગત હોય, પ્રાણીઓને લગત હોય, સામાન્ય વિજ્ઞાન જે છે એ આપણે ખૂબ જાણવું રહ્યું. હવે છેલ્લું ઓપ્શન આપણે કરંટ અફેર્સ એટલે કે હાલની વર્તમાન પ્રવાહો જેને કહી શકીએ આપણે. એટલે કે વર્તમાન પ્રવાહો તમારે ખાસ એના સાથે કનેક્ટ રહેવું પડતું હોય છે. ક્યારેક શું કરતા હોઈએ છીએ કે જ્યારે આપણને આવી પરીક્ષાઓ આવતી હોય છે ત્યારે આપણે જોવા બેસતા હોય, પણ આ વર્તમાન પ્રવાહો એવી વસ્તુ છે કે તમારે એને ડેઈલી તમારે જાણવી જોઈએ. હવે એ કેવી રીતે જાણવી જોઈએ, તો ઘણા બધા ઓપ્શન છે આપની પાસે, એના વિશે આપણે વાત કરશું આગળ. પણ આ જે વાત કરી બેઝિક વસ્તુ, બેઝિક અભ્યાસક્રમની, એ ખૂબ આપણે જાણવું રહ્યું. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે ગુજરાત અને ભારત આ બંનેની આપણે જાણવાનું રહેશે. એ ચાહે ભૂગોળ હોય, વિજ્ઞાન, ઇતિહાસ હોય, અથવા તો બીજું કોઈ પણ સામાન્ય પ્રવાહ હોય. આ બધી જ વસ્તુ આપણે ગુજરાત અને ભારત બંનેને લઈને ચાલવાનું છે. અને ખાસ કરીને બંધારણ અને પંચાયત રાજ વિશે આપ વધુ મહત્વ એને આપશું. હવે ગુજરાતી ભાષા અને વ્યાકરણની વાત કરીએ તો ગુજરાતી ભાષા અને વ્યાકરણ એ 20 માર્ક્સ છે. તો આ 20 માર્ક્સ આપણે કેવી રીતે કવર કરવાના છે એ પણ ખૂબ જરૂરી છે. ખાસ કરીને આપણે જોઈએ કે અગાઉ જે ભરતીઓ થઈ હતી એમાં 45 થી 50 ની અંદર મેરિટ અટકેલા હતા. એટલે કે આ વખતે સ્વાભાવિક છે કે 45 ની નહીં તો 50 થી 55 માર્ક્સની અંદર મેરિટ અટકી શકે, એથી ઉપર પણ જઈ શકે, પણ અંદાજ છે કે આટલે સુધી અટકી શકે. તો હવે આ 100 માર્ક્સમાંથી આપણે 55 કે 60 માર્ક્સ લાવવા, મેરિટમાં આવવા માટે, તો કેવી રીતે લાવવા? તો આ જનરલ નોલેજની વાત કરી, 50 માર્ક્સનું જનરલ નોલેજ છે. આપણને સરળ લાગે માર્ક્સ જોઈને, પણ જનરલ નોલેજ એક વિસ્તૃત સાગર છે, મહાસાગર છે. એની અંદરથી તમારે મોતી વીણવા જેવું કામ છે. એટલે કે ખૂબ મહેનત કરવી પડશે, મરજીવા થઈને સમુદ્રની અંદર ઉતરવું પડશે. એટલે જનરલ નોલેજમાં જે રીતે વાત કરી કે ઇતિહાસ છે, ભૂગોળ છે, આ બધી જ બાબતો આપણે જાણવી રહી. બંધારણ છે, પંચાયતી રાજ છે. જો 50માંથી તમે આમાંથી 25 કે 30 માર્ક્સ કવર કરી શકતા હોય તો ખૂબ સારી બાબત છે. અને વર્તમાન પ્રવાહો પણ આપણને ખૂબ મદદગાર થશે. આ માટે આપણે દરરોજ ન્યૂઝપેપર તો જોવું જ રહી. સાથે સાથે ન્યૂઝપેપર જોતા હોય ત્યારે આપણે નોટપેન લઈને એમાંથી કેટલીક બાબતો, કેટલાક દિન વિશેષ જે હોય આપણે એડ કરવા રહ્યા, કેટલીક યોજનાઓ, કેટલીક બાબતો આપણે ડેઈલી આવતી હોય છે એને એડ કરવી રહી. સાથે સાથે કેટલાક મેગેઝિન આવે છે, દાખલા તરીકે યોજના મેગેઝિન આવે છે ગુજરાત સરકારનું, એ પણ આપણે જોવું રહ્યું. ગુજરાત માસિક આવે છે, એ પણ આપણે જોવું રહ્યું. આવા મેગેઝિન તમે જોશો તો લગભગ સરકારની તમામ યોજનાઓ વિશે આમાં વિસ્તૃત માહિતી આપેલી હોય છે. એટલે આ યોજનાઓ જાણવી હોય તો આપણે આ મેગેઝિન, અને ખાસ કરીને માહિતી ખાતા દ્વારા જે પ્રસારિત થતા મેગેઝિન છે એ આપ ખાસ જોજો, કેમ કે એ સરકારી માધ્યમ છે અને એના દ્વારા જે પ્રસારિત થતું હોય એનો વધારે ઉપયોગ થઈ શકતો હોય એવું આપણે માનીને ચાલીએ. હવે ગુજરાતી ભાષા અને વ્યાકરણની વાત કરીએ તો ગુજરાતી ભાષા અને વ્યાકરણ
તો વ્યાકરણની અંદર તો આપણે દાખલા તરીકે સંધિ, સમાસ, નિપાત, ક્રિયા, વિશેષણ, આ બધી જ બાબતો એમાં આવી શકે છે. જો આપે એમાં રસ હોય તો આપ ખૂબ સરળતાથી શીખી શકો છો, અને જો રસ ન હોય તો પણ આપણે થોડીક મહેનત કરશું તો શીખી લેવાશે. આનું એક વિશેષ અલગથી આપણે લેક્ચર રાખશું કે ગુજરાતી વ્યાકરણ આપણે કેવી રીતે તૈયાર કરવું. 20 માર્ક્સ એટલે ઘણા બધા કહેવાય, અને વ્યાકરણનો માર્ક્સ છે એ તમને ગમે ત્યાંથી 20 માર્ક્સમાંથી તમે ધારો એટલા લઈ શકો છો, કેમ કે આનો એરિયા બહુ સીમિત છે, એટલે આના પર બહુ ફોકસ કરશો. 20 માર્ક્સમાંથી તમે ધારો તો 20માંથી 20 પણ લાવી શકો છો. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે 15થી 18 માર્ક્સની અંદર તમે આ લાવી શકતા હો ગુજરાતી વ્યાકરણમાં, તો ખૂબ સારી બાબત છે, કેમ કે એરિયા સીમિત છે અને તમે ધારોય કરી શકો છો. ક્યારેક શબ્દકોશ કેવી રીતે જોવો, શબ્દકોશમાં ક્રમ કેવી રીતે ગોઠવવા, આ બધી બાબતો ખાસ આપણે જોવી રહી, કેમ કે આમાં ક્રમમાં ગોઠવવાના આવતા હોય ત્યારે આપણે ક્યારેક એક અક્ષર જોવા પડતા હોય શબ્દકોશ પ્રમાણે, એટલે આ પણ એક ખાસ બાબત જોવી રહી. તો વ્યાકરણમાં આપણે જે ધારો કરી શકો છો, પણ એના માટે થોડીક મહેનત જરૂરી છે. એટલે 20 માર્ક્સ બહુ છે. ત્યારબાદ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ. હવે અંગ્રેજી ભાષા અને વ્યાકરણ છે એટલે કે ગુજરાતી ભાષા અને વ્યાકરણમાં કદાચ ગુજરાતી ભાષા વિષયક પ્રશ્નો પૂછાઈ શકે અને વ્યાકરણના પણ પૂછાઈ શકે, પણ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ છે એટલે અંગ્રેજી સાહિત્યનો કોઈ પ્રશ્ન પૂછાય એવું બહુ ઓછી શક્યતા, પણ વ્યાકરણ તો ચોક્કસ પૂછાય અને ભાષાને લગત કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે. હવે વ્યાકરણમાં પણ અંગ્રેજી વ્યાકરણમાં તમે ઘણું બધું જાણતા હશો, ઘણા બધા મહેનત કરી હશે, એમાં પણ ગુજરાતી વ્યાકરણ જેવું જ અંગ્રેજી વ્યાકરણ હોય છે, અને થોડુંક તમે સમજી લો અને જે રીતે વિવિધ પ્રકારના કાર છે એ તમે જો સારી રીતે સમજી શકતા હોય, વાક્યરચનાઓને સમજી શકતા હોય તો ઇઝી પડશે, એમાં કંઈ તકલીફ પડશે નહીં. હવે 10 માર્ક્સનું ગણિત છે. હવે ગણિત આવે, ગણિતનું નામ આવે એટલે કેટલાક લોકોને થોડોક ઝટકો લાગતો હોય, ધક્કો લાગતો હોય કે ગણિત ક્યાંથી. હવે સામાન્ય ગણિત છે એટલે કે ક્યારેક એવી બાબતો કે જે ચક્રવૃદ્ધિ વ્યાજ હોય કે આવી વર્ગમૂળ શોધવાના હોય, આવું સામાન્ય ગણિત આવી શકે છે. તો આ સંપૂર્ણ સિલેબસ જે છે એ આપ આ પ્રમાણેની તૈયારી કરી શકો છો. આના મુદ્દાની વાત મેં કરી એ પ્રમાણે તમે વિવિધ મુદ્દાસર આયોજનબદ્ધ રીતે તમે આગળ વધી શકો છો. મિત્રો, ખાસ કરીને જ્યારે વાત થાય કે હવે તમે એમ કહેશો કે અમારે કેવી રીતે તૈયારી કરવાની, તો કેવી રીતે તૈયારી કરવા માટે જો તમારે ઇતિહાસ, ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન આટલી બાબતો તમારે કવર કરવી હોય તો ખાસ કરીને મેં તમને કીધું એ પ્રમાણે ધોરણ 6 થી 12ની પુસ્તક સમાજ વિદ્યા અને વિજ્ઞાન અને ગણિત આટલી બાબતો તમે કરશો એટલે લગભગ 6 થી 8ની અંદર સામાન્ય વિજ્ઞાન તો તમને પાવરફુલ થઈ જશે, ગણિત પણ થઈ જશે, એટલે બેઝિક પાયો જો તમારો મજબૂત થઈ જશે તો લગભગ તમે આમાં પાર પડી જાઓ છો. અને શરૂઆત તમે ત્યાંથી, દાખલા 5મા ધોરણથી જ તમે શરૂઆત કરતા હોય તો એક બુક સરંગ લઈ લો, એક દિવસ 5મા ધોરણની બુક, 6ઠ્ઠા ધોરણની, 7મા ધોરણની, 8મા ધોરણની, 9મા ધોરણની, તો સમય છે આપની પાસે અને એને તમે 2-3 વાર રિફર કરી લો. સાથે સાથે હાઇલાઇટર તમે આપ રાખી શકો છો, જેથી તમને કોઈ યોગ્ય બાબતો લાગતી હોય એને તમે હાઇલાઇટ કરી શકો છો, અને વારંવાર તમારે આખું બધું વાંચવા કરતાં એટલી હાઇલાઇટ્સ કરેલી બાબત છે એ તમે વારંવાર જોઈ શકો છો, જેથી આપનો સમય પણ બચે અને વારંવાર તમે એને રિવિઝન પણ કરી શકતા હોય છો. તો આ બધી જ પુસ્તકો તમે વાંચી શકો છો. વર્તમાન પ્રવાહો માટે ન્યૂઝપેપર, ન્યૂઝ ચેનલોનો ઉપયોગ તમે કરી શકો છો. સાથે સાથે કેટલાક મેગેઝિનની અંદર પણ આવતું હોય છે, અને અત્યારે મોબાઈલની અંદર તો ઘણું બધું નોલેજ આવે છે, પણ ક્યારેક એવું થાય છે કે મોબાઈલની અંદર એટલું બધું આવે કે તમે કેવી રીતે વાંચો અને શું કરો એનું કન્ફ્યુઝન ઊભું થાય છે. એટલે હું એમ કહું છું કે કોઈ પણ એક વસ્તુ, કબીર ના કહેવા પ્રમાણે કે એક સાધે સબ સદે, સબ સાધે સબ જાય, એટલે એકને પકડો એટલે બધું જ પકડાશે. તમે કોઈ એક પર ભરોસો રાખો, એક સિલેબસ પર ભરોસો રાખો, એક પુસ્તક પર ભરોસો રાખો. ક્યારેક શું થાય કે ઘણા બધા ઉપર સરસ મજાનું ઊંઠું હોય અને ટાઇટલ સરસ મજાનું હોય ને આપણે એવા પુસ્તકો લઈ લેતા હોય અને પછી તૈયારીઓ કરવા માંડતા હોય. પણ મેં તમને કીધું કે ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળના પુસ્તકો તમને જેટલા ઉપયોગી થશે એટલું બીજું કોઈ સાહિત્ય ઉપયોગી થશે નહીં. અને ભારતીય બંધારણને ખૂબ તમે આખું વાંચી લેજો, તો એની અંદરથી આપ જે છે પંચાયત રાજ વિશે ખાસ
એમાંથી આપને માહિતી મળી શકશે. અંગ્રેજી વ્યાકરણની પણ કેટલીક પુસ્તકો હોય છે જે ઇઝી અંગ્રેજી વ્યાકરણ આપણને શીખવાડતી હોય છે, એ ખાસ જોઈ લેવી. ગુજરાતી વ્યાકરણ વિશે પણ આપણે વાત કરશું, અંગ્રેજી વ્યાકરણ વિશે પણ વાત કરશું. હવે જનરલ નોલેજની વાત જ્યારે આવે ત્યારે મેં તમને કીધું એ પ્રમાણે કે ઇતિહાસ તો તમને આમાંથી બધું જ મળી રહેશે, સામાન્ય વિજ્ઞાન પણ મળી રહેશે, ગણિત પણ મળી રહેશે, અને એકાદ પુસ્તક જનરલ નોલેજની તમે 2-3 વાર રિફર કરી શકો છો, જેથી તમે સારી રીતે આ પરીક્ષાને પાસ કરી શકો છો. મિત્રો, આમાં કોઈ ખોટા રૂપિયાઓ બગાડવાની કે બીજા કોઈ આડા અવળા રસ્તા લેવાની કોઈ જરૂર નથી. તમારી અંદર જો ધગશ હશે, તમારી અંદર જો જોશ હશે, જુનૂન હશે, તો તમે આ પરીક્ષાઓ ચોક્કસ પાસ કરી શકો. અને કદાચ એવું લાગે કે આપણે આ નથી કરી શક્યા, તો પણ ગભરાવાની જરૂર નથી, કેમ કે તમે જે મહેનત કરેલી છે, તમે જે પદ્ધતિ અપનાવેલી છે, એ ક્યારેય વ્યર્થ જશે નહીં, આગળ જતાં એ તમને કામમાં લાગશે. તો આજના વિડીયોમાં આપણે આ અભ્યાસક્રમની વાત કરી છે, કેવી રીતે તૈયારી કરવી એની વાત કરી છે. આપને જો કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ બોક્સમાં જરૂર લખી શકો છો અને પૂછી શકો છો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરીથી આ સિરીઝની અંદર મળશું. લક્ષ્ય 2022 તૈયારી જીત કી. તો રજા આપશો. આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ.